આજે આપણે જવાના છે અજમલગઢ ઉપર, જે આવેલું છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે. તમે જોઈ શકો છો અજમલગઢ. તો ફાઇનલી આપણે કાવડે જ આવી ગયા છે. તમે જોઈ શકો છો આ વાંસદા ધરમપુર તરફ જતો રોડ, અને આ કાવડે ઘોડમાળ ફાટક, આ અજમલગઢ ગેટ દેખાઈ રહ્યો છે. ને આ બોર્ડ પર પણ તમે જોઈ શકો છો. આપણે અહીંથી સીધું આ રસ્તે આ ગેટમાંથી જવાનું છે. તો આપણે તો બાઈક પર જ ફરતા હોય છે. તો તમે જોઈ શકો છો આ આપણી બાઈક લઈને આપણે કાવડે જ આવી ગયા. પછી તમે અહીંથી પણ અજમલગઢ જોઈ શકો છો. અહીંથી દેખાઈ રહ્યો છે આ અજમલગઢ ડુંગર છે. પછી આપણે આપણી બાઈક લઈને ધીમે ધીમે આગળ વધીશું. પછી આપણે ઘોડમાળ ગામમાં આવી ગયા. તમે જોઈ શકો છો બોર્ડ પર ઘોડમાળ લખેલું છે. અને અહીં દુકાનો પણ આવેલી છે, ચા નાસ્તો પણ મળી જશે. પછી આપણે ધીમે ધીમે આપણી બાઈક લઈને આગળ વધીએ. અહીં તમે જોઈ શકો છો આખો આદિવાસી વિસ્તાર, જંગલોથી ભરેલો વિસ્તાર. તમને ઝાડ જંગલ ચારે બાજુથી દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. પછી આપણે અહીં 3 રસ્તા પડતા છે. સીધો બેડમાળ તરફ, અને આપણે આવ્યા તે કાવડેજ તરફ. અને અહીંથી ડાબી બાજુથી લાચકડી તરફ પણ જવાય છે. તો અહીં આ કાવડેજથી કંધા તરફ જતો, બેડમાળ તરફ જતો રસ્તો છે. આપણે સીધું જવાનું છે. તમે બોર્ડ પર જોઈ શકો છો. તો આપણે ધીમે ધીમે આપણી બાઈક લઈને આગળ વધીએ. અહીં તમને દૂધ ડેરી પણ દેખાઈ રહી છે. આ ઘોડમાળ ગામમાં આવેલી છે ડેરી. તમે જોઈ શકો છો. અને રસ્તાઓ પણ સારા છે. મારી જોડે ટાલુ અને દિવ્યેશ પણ સાથે આવેલા છે અજમલગઢ પર. તો ચાલો, અહીં તમને નાના મોટા વોટરફોલ પણ જોવા મળી જશે. એની પણ મજા. અને આપણે ફાઇનલી અજમલગઢ તરફ જવાના રસ્તા પાસે આવી ગયા. અહીં તમને દુકાનો પણ મળશે. આ બેડમાળ તરફ જતો રસ્તો, અને આપણે આ રસ્તે અજમલગઢ પર જવાનું છે. અહીંથી આશરે 2 કિલોમીટર આપણે આગળ જવાનું છે. તો ચાલો, આપણે બાઈક લઈને આગળ વધીએ. અહીં હાલના તબક્કે રસ્તાઓ સારા છે, પાકા રસ્તાઓ છે. અને યુ-ટર્ન વધારે કરી આવતા હોય છે, એટલે આપણે થોડું ધીમે ગાડી હાંકવી પડશે. મોસ્ટ ઓફલી બાઈક તો ધીમે ધીમે જ ચલાવવી પડશે. પહેલાં બીજા ગિયરમાં ચલાવવી પડશે, કેમ કે ઘાટવાળા રસ્તાઓ હોય છે. અને અહીં આપણને ઘણા એવા વોટરફોલ પણ જોવા મળી રહેશે. તમે જોઈ શકો છો. અને અહીંથી ઘાટ રસ્તો પણ શરૂ થતો હોય છે. તો આપણે ધીમે ધીમે ગાડી પહેલાં બીજા ગિયરમાં ચડાવીશું. તમે જોઈ શકો છો. અને અહીં ચારે બાજુથી ઝાડી જંગલ જ દેખાઈ રહ્યું છે. અને કેટલું મસ્ત લીલુંછમ લાગી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં ચારે બાજુથી ખીલી ઉઠતું હોય છે. આ યુ-ટર્ન ઘાટવાળો રસ્તો તમે જોઈ શકો છો. આપણે ધીમે ધીમે અજમલગઢના રસ્તાઓ સારા છે. હમણાં તો પાકા રસ્તાઓ થઈ ગયા છે, એટલે ઉપર ચડવાનું પણ સારું છે. તમે જોઈ શકો છો.
પણ ઘણા એવા ઘાટવાળા રસ્તાઓ છે. તમે જોઈ શકો છો ઘાટ રસ્તાઓ. અને આપણે અહીં યુ-ટર્ન આવે છે તો ઉપરથી પણ વાહનો આવતા હોય છે અને નીચેથી પાછળથી પણ આવતા હોય તો આપણે બાઈક ધીમે અને હોર્ન વગાડવું જરૂરી છે. પછી અહીં દેવસ્થાન દેખાયું તો ચાલો આપણે હનુમાન દાદા દેખાય છે તો એ હનુમાન દાદાના પણ દર્શન કરી લઈએ. અને આપણે આપણી શરૂઆત હનુમાન દાદાના દર્શન કરીને કરીએ. તમે જોઈ શકો છો. જય હનુમાન દાદા, બજરંગબલી કી જય. પછી આપણે આગળ વધીએ અને અહીં એક નાનું એવું મંદિર પણ દેખાઈ રહ્યું છે. ત્યાં પણ શિવલિંગ છે. તો અહીં પણ આપણે દર્શન કરી લઈએ અને આગળ વધીએ. તમે જોઈ શકો છો ઘાટવાળો રસ્તો પણ સારો રસ્તો છે. તો ફાઈનલી આપણે અજમલગઢ પર આવી ગયા. તમે જોઈ શકો છો ચારે બાજુથી અહીં ચોમાસાની ઋતુમાં ચારે બાજુથી લીલુંછમ હોય છે. અહીં આવીને આનંદ જ મને તો થયો. તમે પણ આવજો. કેટલું મસ્ત લાગી રહ્યું છે વ્યૂ અહીંનું જોઈ શકો છો ચારે બાજુથી. પછી આપણે ધીમે ધીમે આગળ વધીએ અને અહીં પણ દેવસ્થાન દેખાઈ રહ્યું છે તો ત્યાં પણ આપણે દર્શન કરીએ. અહીં આપણને શનિદેવના દર્શન કરવા મળ્યા. ચાલો આપણે શનિદેવના દર્શન કરી લઈએ. જય શનિદેવ. અહીં શનિદેવના પણ આપણે દર્શન કરી લઈએ. અને મારી જોડે ટાલુ અને દિવ્યેશ પણ આવેલા છે. એ લોકો તો ગમે તે ખાયા જ કરતા હોય છે. પછી એ લોકોએ પણ શનિદેવના દર્શન કર્યા અને પગે લાગીને દર્શન કર્યા. તમે પણ દર્શન કરી લેજો. તમને પણ કરાવ્યા દર્શન શનિદેવના. પછી આપણે ધીમે ધીમે આગળ વધીએ. સોમેશ્વર મહાદેવજીનું મંદિર દેખાઈ રહ્યું છે. અહીં આપણે આવ્યા છે. જય સોમેશ્વર મહાદેવજી મંદિર, અજમલગઢ આપણે આજે આવેલા છે. તો ચાલો આપણે મહાદેવજીના પણ દર્શન કરી લઈએ. અને તમે પણ કરી લેજો. તમને પણ દર્શન કરાવું. તો આપણે મહાદેવજીના મંદિરમાં આગળ જય મહાદેવ, હર હર મહાદેવ. તો મહાદેવજીના પણ આપણે દર્શન કરી લીધા. તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગી રહ્યું છે. તમે પણ દર્શન કરી લેજો. પછી ટાલુને દિવ્યેશે પણ દર્શન કરી લીધા. અહીંથી આ સોમેશ્વર મહાદેવજીના મંદિરની સામેથી નીચેની તરફ જતો રસ્તો છે જે ગુફા તરફ જતો છે. આ સીડીઓ તમે જોઈ શકો છો. પણ ચોમાસાની ઋતુ હોવાથી આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું. અને ચાલો હવે આપણે રામ પ્યારે બજરંગબલી હનુમાનજીના દર્શન કરવા જઈએ. તો ફાઈનલી આપણે અહીં આવી ગયા. હનુમાનજીના દર્શન કરવા સારું. તો તમે પણ દર્શન કરી લેજો. રામ પ્યારે હનુમાનજીના દર્શન આપણે કરીએ.
તમે પણ દર્શન કરી લો. પછી સાથે રામ સીતા લક્ષ્મણના પણ દર્શન કરી લીધા. અને પછી અમે પાછળની સાઈડ ફરવા નીકળ્યા. અહીં મસ્ત એવું વ્યૂ છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગી રહ્યું છે અહીંનું વ્યૂ. અને અહીં બેસવાની પણ સગવડ છે, પણ અહીં કચરો કચરા પેટીમાં નાખજો પ્લીઝ. ખરાબ ના કરો એવી જગ્યા પર. પછી અહીંયા બોર્ડ આવેલું છે. અને અહીં ઘણા ખરા એવા પ્રવાસીઓ પણ આવે છે. ને અહીંથી તમે કેટલું મસ્ત વ્યૂ નજારો દેખાઈ રહ્યો છે. અહીં પાણીની ટાંકીઓ પણ આવેલી છે. પછી તમે અહીંથી કિલ્યા ડેમ નો વ્યૂ નજારો પણ જોઈ શકો છો. કેટલું મસ્ત લાગી રહ્યું છે. સેફ્ટી સાથે અહીંથી કિલ્યા ડેમનો નજારો તમે જોઈ શકો છો. આ જુઓ કેટલું મસ્ત લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે અહીંનું વાતાવરણ. અહીંયા પાણીની ટાંકી પણ આવેલી છે. અને તમે જોઈ શકો છો અહીં બોર્ડ પર લખ્યું છે. પછી આ પાછળ તમે જોઈ શકો છો સ્મૃતિ સ્તંભ. મિત્રો આ સ્તંભ દેખાય છે, આ છે પારસીઓનો સ્મૃતિ સ્તંભ. પારસીઓ પોતાના ધર્મની રક્ષા હાથે ઈરાનથી ભારત આવ્યા હતા અને સંજાણ બંદરે ઉતર્યા હતા. જોડે એમનો પવિત્ર અગ્નિ હતો. એનો ધર્મનો પ્રતીક એઓએ અગ્નિ સાથે રાખતા, પરંતુ એમને અહીં પણ સંકટ લાગતા એઓ પારસીઓ અજમલગઢ ઉપર આવ્યા હતા અને અહીં અગ્નિને રાખવામાં આવ્યા હતા. કહેવાય છે વાંસદાના કીર્તિદેવે આશરો આપ્યો હતો. અહીં પારસીઓના આતશ બેહરામને ઈસવીસન 1905 થી 1948 એટલે કે 14 વર્ષ સુધી રાખવામાં આવ્યો હતો. અને એની યાદગીરી રૂપે અહીં 21 ફૂટ ઊંચા આ સ્મૃતિ સ્તંભની સ્થાપના કરવામાં આવી. ચાલો હવે અહીંથી તમને કિલ્યા ડેમનો નજારો બતાવું. આપણે અહીં કિલ્યા ડેમનો નજારો જોઈએ તો તમે જોઈ શકો છો કિલ્યા ડેમનો નજારો. અહીંનું વાતાવરણ ચારે બાજુથી આ જુઓ કિલ્યા ડેમ. પછી આપણે પાછળથી બીજા ડુંગર ઉપર જઈએ. ત્યાં પણ આપણા શિવાજી મહારાજનો પથ્થર પર આવેલો અંગૂઠાનું નિશાન પણ આપણે જોઈશું. આ જોઈ શકો છો બીજા ડુંગર ઉપર બીજી સાઈડ બાજુ આપણે જતા છે. અહીંનું વાતાવરણ પણ ખૂબ જ સરસ છે. અહીં અમે ઘણી સાઈડ બાજુ આ જુઓ તમે જોઈ શકો છો અહીંનું વ્યૂ કેટલું મસ્ત લાગી રહ્યું છે. પછી અમે બીજી સાઈડ તમે પણ આવજો. તો અમે ફાઇનલી શિવાજી મહારાજનો પથ્થર પર આવેલો અંગૂઠો પણ તમને બતાવું. આ જુઓ. પછી અહીંનું કંઈક આ ટાઈપનું વ્યૂ છે. પછી અમને ભૂખ લાગી એટલે આ દોસ્તાર લોકો પણ આદિવાસી યુ કેફે આવેલું છે. અહીં કિરણભાઈની શોપ છે, તમે પણ વિઝિટ કરજો. અમે પણ ઓર્ડર કર્યો અને આપણી મેગી પણ તૈયાર થઈ ગઈ અને આપણે પણ લઈ લીધી. આદિવાસી યુ કેફેમાંથી મેગી ઓર્ડર કરી અને તૈયાર થઈ ગઈ. પછી અમે પાછળ લઈને ગયા અને મસ્ત મેગીનો ટેસ્ટ માણ્યો. મેગી ખાધી. આ જુઓ તમે જોઈ શકો બીજી વાર અમે ઓર્ડર કર્યો ને આપણી મેગી આવી ગઈ. અને
ટેસ્ટ પણ કરી લીધો. તમે પણ આવજો અને ટેસ્ટ કરજો આ આદિવાસી યુ કેફે. અહીં તમને ચા, કોફી, નાસ્તો, મેગી જેવી મળી રહેશે. અમે એક નંબર લાગી, મજા આવી ગઈ. તમે પણ આવજો અને ટ્રાય કરજો. અમે અહીં ફોટાઓ પણ પાડ્યા. અહીંનું વ્યૂ, અહીંનું વાતાવરણ કંઈક આ ટાઈપનું હતું. પછી કચરા પેટીમાં નાખજો. પછી અમે ઘેરે જવા નીકળ્યા. આજના વ્લોગમાં બસ આટલું જ. ફરી મળીશું. હવે ઘરે જવાની તૈયારીમાં છે, તો આપણે બાઈક લઈને ઘર તરફ જવા નીકળ્યા. આપણો આ વ્લોગ ને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. આપણી આગળ ગાડી દેખાઈ રહી છે. અહીં ઘણા ખરા એવા પ્રવાસીઓ પણ ફરવા આવે છે, રજાઓમાં આવે છે. અને અહીં વર્ષમાં મહાશિવરાત્રિના નિમિત્તે મોટો મેળો લાગે છે. હજારોની સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે અને યાત્રીઓ આવે છે. મહાશિવરાત્રિના નિમિત્તે અહીં મોટો મેળો લાગે છે અજમલગઢ પર. અને આપણે ઘર તરફ જઈ રહ્યા છે. જ્યાંથી આવ્યા હતા એ રસ્તેથી જ આપણે પાછા રિટર્ન જતા છે. તો આપણા આજના વ્લોગમાં અજમલગઢ સોમેશ્વર મહાદેવજીના મંદિરે અજમલગઢ પર આવ્યા હતા અને ચારે બાજુથી જોયું. અહીંનું વ્યૂ, વાતાવરણ ખૂબ જ સરસ હતું. મજા આવી ગઈ. અને અહીં વોટરફોલ પણ આવેલો છે. રસ્તાઓમાં તમને વોટરફોલ પણ જોવા મળી જશે. તો એકવાર મુલાકાત લેજો, વિઝિટ કરજો અજમલગઢની. અહીં તમને મજા આવી જશે. આશરે ગાવડેથી 5 થી 6 કિલોમીટર અજમલગઢ આવેલો છે. તો એકવાર વિઝિટ કરજો અને આપણા આ વિડીયોને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.